થરાદ જિલ્લામાં સમાવવા બાબતને લઈને વિરોધ વધુ ઉગ્ર બનતું જાય છે। ધાનેરા તાલુકાની જનતા બનાસકાંઠા જિલ્લામાં જોડાઈ રહેવાની જીદ પકડીને બેઠી છે। શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરતી રિક્ષાઓ ઉપર વિરોધના બેનરો લગાવી દેવામાં આવ્યા છે। 21 જાન્યુઆરીએ બપોરે 12 કલાકે હિત રક્ષક સમિતિના બેનર હેઠળ જન આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। ગામડે ગામડેથી લોકોને લાવવા માટે અને વધુમાં વધુ લોકો આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। આ હિત રક્ષક સમિતિના બેનર હેઠળ જન આક્રોશ સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી। હાલમાં વર્તમાન અપક્ષ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ અને બીજેપીના પૂર્વ ધારાસભ્ય મફતભાઈ પુરોહિત, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતસિંહ રાવ સહિતના તાલુકાના તમામ નાના મોટા અગ્રણીઓ, વેપારીઓ, એસોસિએશનો સહિત લગભગ સ્વૈચ્છિક સંસ્થાઓ, સામાજિક કાર્યકરો અને સમાજના અગ્રણીઓએ જન આક્રોશ સભાને ટેકો જાહેર કર્યો છે। બ્યુરો ચીફ ઇકબાલ મેમણ, ધાનેરા। ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક કરો અને શેર કરો।